નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ એકમ, ગુરુવાર, તારીખ 6/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:49 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57. આજની ચંદ્ર રાશિ છે મેષ. સવારે 11:46 સુધી મેષ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ. આજનું નક્ષત્ર છે કૃતિકા. તો મિત્રો, આજે જેમનું જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ભગવાને તમને આપેલી બુદ્ધિ, જ્ઞાન સારા ધાર્મિક કાર્યમાં વાપરશો તો જીવનમાં કલ્યાણકારી કામ કરીને આગળ વધી શકશો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. સવારે 11:46 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. આજનું જન્મેલું બાળક ધાર્મિક કાર્યોમાં આગળ પડતા ભાગ લેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવીએ જીવન એવું જીવવું જોઈએ કે આળા દિવસે, જે દિવસે કોઈ વાર તહેવાર નથી, કોઈ પ્રસંગ નથી, એવા દિવસોએ પણ કોઈક વ્યક્તિ આપણે ત્યાં બેસવા આવે. નહીં તો માણસ બેસણામાં જ ખાલી બેસવા આવે છે. તો એવું જીવન નહીં જીવો. આ વાત ચોક્કસ જીવનમાં જોડીને ચાલો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, શરદી થઈ ગઈ હોય, સામાન્ય શરદી હોય ને, તો ખડી સાકરનો એકદમ બારીક ભૂકો કરવાનો. ઝીણા કપડાથી ગાળી લો અને એને એ ભૂકાને છીકણીના રૂપે સૂંઘો તો શરદી મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજે આપણે સારું વાંચન કરીશું. સારું વાંચન છે ને ઉદાસ મનને તાજું કરી દે છે. તો આજે આપણે સારું વાંચન વધારશું, કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સફળતા મળતી દેખાય છે. તમારા અગત્યના કામ બહુ સરળતાથી પૂરા થાય અને એનાથી તમને સારો આર્થિક ફાયદો મળતો દેખાય. આજે બપોર પછીના સમયમાં કોઈક મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો અસમંજસની પરિસ્થિતિમાં આપણે ઊભેલા દેખાઈએ. તો આજે સમજી વિચારીને ધીરજ રાખીને નિર્ણય લેજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે છે ને આજે ધનનો ખર્ચ વધતો દેખાય. અને આ ધનનો ખર્ચ ક્યાં વધશે? કોઈ સરકારી કામો અટકતા દેખાશે, એને પૂરા કરવા માટે આજે આપણે પૈસા ખર્ચવા જ પડે. આજે સરકારી ખાતાકીય કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી રૂકાવટોનો સામનો આપણે કરીશું. પણ મિત્રો, આજે વાદ વિવાદ અને ગેરસમજથી દૂર રહેવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય છે. મિથુન રાશિવાળા જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે સારો આર્થિક લાભ પણ મળી શકે છે. આજે તમારા કરેલા કામની પ્રશંસા થવાથી તમારો કામ કરવાનો ઉત્સાહ વધતો દેખાશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. આજે તમારા પોતાના કામની સાથે સાથે બીજાનું કામ તમારા ભાગે આવે અને એને કારણે તમારી દોડધામ વધે અને દોડધામ વધવાથી આપણી મુશ્કેલીઓ કદાચ વધી શકે છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે. નોકરીના કામ માટે, ધંધાકીય કામ માટે અથવા કોઈક સામાજિક કામ માટે આજે કોઈ નાનકડો પ્રવાસ તમારે કરવો પડે. આજે તમારા કામમાં નોકર ચાકરો, સહકર્મીઓ તમને સાથ આપે એટલે કામની બાબતમાં દિવસ સારો સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે બચત પર ધ્યાન આપવાનું છે. આજે તમારા શરીરમાં આળસ ભરેલી દેખાશે, કામ કરવાનું મન ન થાય અને એની સામે આપણા ખર્ચાઓ વધે. તો આજે આપણે આપણી બચતમાંથી પૈસા કાઢીને વાપરવા પડે. આજે છે ને તબિયતનું ધ્યાન પણ ખાસ રાખજો, નહીં તો મુશ્કેલીઓ સર્જાશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું?
ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા? તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે, ગેરસમજથી દૂર રહેવાનું છે. આજે કાર્યસ્થળ પર કોઈકની સાથે નાની મોટી સમસ્યાઓ ઊભી થાય અને કોઈક વાદ વિવાદ થાય અને વાદ વિવાદમાં ગેરસમજ થાય તો આજે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ. તો આજે આ બધી બાબતોને સંભાળીને દૂર રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફાઈથી દૂર રહેવાનું છે. આજે કોઈની પણ સાથે હરીફાઈમાં નહીં ઉતરતા. એ પછી કોઈ પણ કામ હોય પણ એમાં હરીફાઈ નહીં કરતા, નહીં તો તમારે મુશ્કેલીમાં મુકાવવું પડે. આજે હરીફાઈમાં આપણે પાછા પડતા દેખાય અને જીતવા માટે આપણે કોઈ પણ ગમે તેવો નિર્ણય લઈને આગળ વધીએ, એનાથી આપણને નુકસાન થવાની ભીતિ સેવાય. તો આજે આનાથી દૂર રહેવું આપણા માટે હિતાવહ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા જે કંઈક નવું આયોજન કરી શકે છે અને એમાં સફળતા મેળવી શકે છે. આજે ધનરાશિવાળા પોતાની બુદ્ધિ, મહેનત, આવડત, પોતામાં રહેલું બુદ્ધિ ચાતુર્ય આ બધી વસ્તુનો ઉપયોગ કરશે અને આજે કામમાં સફળતા મેળવશે. આજે ઘણા દિવસથી સતાવતી સંતાનો પ્રત્યેની ચિંતા પણ ઓછી થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે ધારેલું કામ કરી શકીએ, વેપારનો વ્યાપ વધારી શકીએ, નવા ગ્રાહક જોડી શકશો, જૂના ગ્રાહકોની ફેસિલિટી તમે વધારી શકશો. આજે સાંજના સમયે તમને ઘર પરિવારની ચિંતા સતાવી શકે છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે પરદેશથી કોઈક સારા સમાચાર મળી શકે છે. આજે તમારા યશ, પદ, ધનમાં વધારો થતો દેખાય છે. એનાથી તમને સારો લાભ મળે. આજે કોઈક નવા કાર્ય માટે આયોજન કરવાનું હોય તો ચોક્કસ રીતે કરી લેજો. આજે ભાઈ ભાંડુ અને સંતાનોનો સંપૂર્ણ સાથ મળતો દેખાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ભાગીદારીની બાબતમાં ખૂબ સાચવીને રહેવાનું, નહીં તો ભાગીદાર સાથે મનમોટાવ ઊભો થઈ શકે છે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોને આજે આકસ્મિક ઘરાકી આવી જવાથી ફાયદો દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.